હલો મિત્રો, કેમ છો? મજામાં છો? આ અમારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે અને આજનો મારો વિષય છે કે સંપૂર્ણ ગુજરાતના ઇતિહાસની પ્રશ્નોત્તરીની સિરીઝ છે મિત્રો, કે જેના અંદર એપિસોડ નંબર 2 છે અને આના અંદર આપણે 101થી લઈને 200 પ્રશ્નો આપણે સમજીશું મિત્રો. અને આનો જ એપિસોડ નંબર 1 અપલોડ થઈ ગયેલો છે મિત્રો, કે જેના અંદર 1 થી 100 પ્રશ્નો હતા. એ પણ તમારી એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી નીવડવાના છે. તો મિત્રો, આ પ્રમાણેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આ વિડીયોને લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તો ચાલો મિત્રો, આપણે સંપૂર્ણ ગુજરાતના ઇતિહાસની પ્રશ્નોત્તરી, કે જેના અંદર એપિસોડ નંબર 2 છે, કે જેના આપણે 101થી લઈને 200 પ્રશ્નો આપણે સારી રીતે સમજીએ, કે જે તમારી વર્ગ 3ની એક્ઝામના અંદર ખૂબ જ ઉપયોગી કામ આવે. તો 101માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મહારાજ ઉપનામ ધારણ કરીને ગાદી ઉપર કોણ આવ્યું હતું? તો દ્રોણસિંહ મિત્રો એ મહારાજ ઉપનામ ધારણ કરીને ગાદી ઉપર આવેલો હતો. બરોબર. હવે 102માં નંબરનો પ્રશ્ન સમજીએ અને મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે કે જૈન ધર્મની પ્રથમ સભા વિશે આપણે થોડું સમજી લઈએ મિત્રો. જૈન ધર્મની પ્રથમ સભા વખતે રાજા હતા ચંદ્રગુપ્ત મૌર્ય, સ્થળ હતું પાટલીપુત્ર, સમય હતો ઈસવીસન પૂર્વે 298, એના અધ્યક્ષ હતા સ્થૂલીભદ્ર સૂરી. અને જૈન ધર્મની પ્રથમ સભાથી પરિણામ શું આવ્યું મિત્રો એ પણ જોઈ લઈએ. જૈન ધર્મ 2 ભાગમાં વહેંચાય છે, એક શ્વેતાંબર અને 2 દિગંબર. તો મિત્રો, જૈન ધર્મની પ્રથમ સભાના અંદર આટલું યાદ રાખવાનું છે. હવે 103માં નંબરનો પ્રશ્ન સમજીએ કે જૈન ધર્મની બીજી ધર્મ સભા વિશે આપણે સમજીએ. રાજા હતા ધ્રુવસેન પ્રથમ, સ્થળ હતું વલભી અને સમય હતો ઈસવીસન 512ના અંદર મિત્રો આ જૈન ધર્મની બીજી ધર્મ સભા બોલાવવામાં આવી હતી અને એના અધ્યક્ષ હતા ક્ષમાશ્રવણ હતા. બરોબર. અને જૈન ધર્મની બીજી ધર્મ સભાનું પરિણામ શું આવ્યું હતું મિત્રો? કે જૈન ધર્મ ગ્રંથ આગમ લિપિ બંધ થયા. બસ આટલું મિત્રો આનું પરિણામ આવ્યું હતું. અને નીચેની ડિટેલ સમજીએ કે ધ્રુવસેન પ્રથમના પુત્રના મૃત્યુ સમયે રાજાએ આશ્વાસન આપવા માટે કલ્પસૂત્રનું કથન થયેલું મિત્રો. બસ આટલી ડિટેલ યાદ રાખવાની. જૈન ધર્મની પ્રથમ સભા અને જૈન ધર્મની બીજી સભાના અંદરથી મિત્રો વારંવાર પ્રશ્નો આવે છે. બરોબર. રાજા કોણ છે, કયા સમયમાં થઈ, અધ્યક્ષ કોણ છે, એનું પરિણામ શું છે, અને એના અંદર જે બનેલી ઘટનાઓ છે મિત્રો, અને સ્થળ કયું છે. એટલે આના અંદર મેં પૂરી ડિટેલના અંદર બંને પ્રશ્નો લઈ લીધા છે, કે જે કરીને આ જૈન ધર્મની સભાના જે પ્રશ્નો પૂછાય છે એના તમે જવાબ સારી રીતે આપી શકો છો. અને આ પણ પ્રશ્ન હતો મિત્રો કે કલ્પસૂત્ર જે છે ને એ કયા ધર્મનું છે? તો જૈન ધર્મનું પુસ્તક છે. બરોબર. હવે 104માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા રાજાએ સૂર્ય પૂજા પથ અપનાવેલો? તો ધરભટ્ટેશન મિત્રો સૂર્ય પૂજા પથ અપનાવેલો. હવે 105માં નંબરનો પ્રશ્ન સમજીએ કે દર્શન બીજાને દાનપત્રોમાં કયા નામથી ઓળખવામાં આવે છે? તો મિત્રો યાદ રાખી લેજો, દર્શન બીજાને દાનપત્રના અંદર મહારાજ, સામંત અને મહાસામંત આ 3 નામથી ઓળખવામાં આવે છે. યાદ રાખી લેજો, મહારાજ, સામંત અને મહાસામંત આ 3 નામ છે. હવે 106માં નંબરનો પ્રશ્ન સમજીએ કે આર્ય મંજુશ્રી મૂળકલ્પમાં શિલાદિત્ય પહેલાને કયા નામથી કહેવામાં આવ્યો છે? તો ધર્મરાજના નામથી કહેવામાં આવેલો છે. મિત્રો યાદ રાખી લેજો. હવે 107માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શિલાદિત્ય પ્રથમનું ઉપનામ શું છે? તો ધર્માદિત્ય છે. મિત્રો યાદ રાખી લેજો, ધર્મરાજ અને ધર્માદિત્ય બંને અલગ અલગ છે. એકમાં કહેવાયો છે અને એકના અંદર એનું ઉપનામ છે. આટલો ડિફરન્સ યાદ રાખવાનો. બરોબર. હવે 108માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શિલાદિત્ય પ્રથમ દર વર્ષે શાનું આયોજન કરતો હતો? તો આનો જવાબ આવશે મિત્રો મોક્ષ પરિષદનું આયોજન કરતો. આના અંદર થોડું મિત્રો ટાઈપિંગ મિસ્ટેક છે. બરોબર. શરૂ લખાઈ જોઈશે પણ શાનું આયોજન કરતો હતો એ આવે છે. બરોબર. તો મોક્ષ પરિષદનું આયોજન કરતો હતો શિલાદિત્ય પ્રથમ. હવે 109માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શિલાદિત્ય પ્રથમના સમયમાં ગાંધાર પર કોને આક્રમણ કરેલું? તો સિંઘ પ્રાંતનો હાકેમ હિસામે કરેલું છે. હવે 110માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધ્રુવસેન બીજાનું ઉપનામ શું છે? તો બાલાદિત્ય છે મિત્રો. હવે 111માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધ્રુવસેન બીજાને યુદ્ધ ઉત્તર ભારતના કયા રાજા સાથે થયેલું છે? તો સમ્રાટ હર્ષવર્ધન સાથે મિત્રો આ ધ્રુવસેન બીજાનું યુદ્ધ થયું હતું. અને સમ્રાટ હર્ષવર્ધન છે મિત્રો એ ઉત્તર ભારતનો રાજા હતો. હવે 112માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધ્રુવસેન યુદ્ધમાં હારતા તેને આશ્રય કોણ આપે છે? તો દત્ત બીજો છે મિત્રો, દત્ત બીજો એ ધ્રુવસેન જ્યારે યુદ્ધના અંદર હારી જાય છે ને હર્ષવર્ધન સાથે, ત્યારે એને આશ્રય આપે છે. કોણ આપે છે? દત્ત બીજો. હવે 113માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મૈત્રક વંશના રાજા ધ્રુવસેન બીજાની મુલાકાતે કયો ચીનુ યાત્રાળુ આવેલો? તો હ્યુએન સાંગ આવેલો હતો મિત્રો. હવે 114માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મૈત્રક વંશના કયા રાજાના સમયમાં સમૃદ્ધિ ટોચ ઉપર હતી? તો ધરસેન 4ના સમયના અંદર મિત્રો. હવે 115માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધરસેન 4ના સમયમાં રાજ્યશ્રિત કવિ કોણ હતા? તો કવિ ભટ્ટી હતા. તો મિત્રો આ વિડીયોના પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 116
116મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભૃગુ કચ્છની છાવણીમાંથી દર્શન ચારની પુત્રીનું નામ શું હતું અને તેનો ઉલ્લેખ શું જોવા મળે છે? તો યાદ રાખી લેજો મિત્રો, દર્શન ચારની પુત્રીનું નામ હતું ભૂપા અને ગુજરાતની પ્રથમ સ્ત્રી શાસનકર્તા હોવાનું મનાય છે. બસ આની આ ઉલ્લેખ એના અંદર જોવા મળે છે. હવે 117મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિલાદિત્ય ત્રણના સેનાપતિનું નામ જણાવો. તો આનો જવાબ આવશે મિત્રો જય શિખરી ચાવડા છે ને એ શિલાદિત્ય ત્રણના સેનાપતિનું નામ છે. હવે 118મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિલાદિત્ય ત્રણ જય શિખરી પર ખુશ થઈને શું ભેટમાં આપે છે? તો પંચાસર ગામની જાગીર ભેટના અંદર આપે છે મિત્રો. હવે 119મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિલાદિત્ય છઠ્ઠાના ઉપનામ જણાવો. તો પુરુષોત્તમ અથવા પાર્થિવના અધિરાજ. યાદ રાખી લેજો મિત્રો, આ ઘણી બધી એક્ઝામોના અંદર પ્રશ્ન પૂછાઈ ગયો છે કે શિલાદિત્ય છઠ્ઠાના ઉપનામ આપો. એક છે પુરુષોત્તમ અને બીજું છે પાર્થિવના અધિરાજ. બસ આટલી ડિટેલ યાદ રાખવાની. અને પાર્થિવના અધિરાજ કોનું ઉપનામ છે આ અગાઉ એક્ઝામના અંદર પૂછાઈ ગયું. હવે 120મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મૈત્રક વંશનો અંતિમ રાજા કોણ? તો શિલાદિત્ય સાતમો છે ને મિત્રો એ મૈત્રક વંશનો અંતિમ રાજા છે. હવે 121મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હરિવંશ પુરાણના રચયિતા કોણ છે? તો જૈન સૂરી જીનસેન છે. યાદ રાખી લેજો મિત્રો, હરિવંશ પુરાણના રચયિતા કોણ છે? તો જૈન સૂરી જીનસેન છે. હવે 122મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મૈત્રક શાસનની ચિત્રકળાના અવશેષો ક્યાંથી મળી આવે છે? તો યાદ રાખી લેજો મિત્રો, મધ્યપ્રદેશની બાઘની ગુફાના અંદરથી મૈત્રક શાસનની ચિત્રકળાના અવશેષો મળી આવે છે. હવે 123મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મૈત્રક શાસનમાં બીજા ગામોમાં ઉત્પાદિત થતી ચીજ વસ્તુઓ પર વેચાણ સમય લેવાતો કર એને કયા નામથી ઓળખવામાં આવે છે? તો મિત્રો યાદ રાખી લેજો, વાત પ્રત્યય તરીકે એને ઓળખવામાં આવે છે. અને 124મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મૈત્રક શાસનમાં પોતાના ગામમાં ઉત્પાદિત થતી ચીજ વસ્તુઓ પર વેચાણ સમય લેવાતો કર એનું નામ શું છે? ભૂત પ્રત્યય તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો યાદ રાખી લેજો, આ બંને કર છે અને મૈત્રક શાસનકાળના છે. બીજાના ગામનું હોય તો વાત પ્રત્યય કહેવાય અને પોતાના ગામનું હોય તો ભૂત પ્રત્યય તરીકે ઓળખવામાં આવે છે. આ કર છે, બરોબર. આના અંદરથી પ્રશ્ન વારંવાર પૂછાતા હોય છે. હવે 125મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભગવાન શિવના ધનુષમાંથી ઉત્પન્ન થયેલો વંશ કોને માનવામાં આવે છે? તો ચાપ વંશને. મિત્રો યાદ રાખી લેજો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે ભગવાન શિવના ધનુષમાંથી ઉત્પન્ન થયેલા વંશનું નામ જણાવો. તો ચાપ વંશ. હવે 126મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૈંધવ વંશનો વિસ્તાર કયો ગણવામાં આવે છે? તો ગુમલી દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર છે ને એને સૈંધવ વંશનો વિસ્તાર તરીકે ગણવામાં આવે છે. હવે 127મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચાપ વંશનો વિસ્તાર કયો ગણવામાં આવે છે? તો વઢવાણ સુરેન્દ્રનગરને મિત્રો ચાપ વંશનો વિસ્તાર ગણવામાં આવે છે. હવે 128મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચાલુક્ય વંશ વિસ્તાર કયો છે મિત્રો? તો નવસારીનો જે પટ્ટો છે ને એને ચાલુક્ય વંશ વિસ્તાર તરીકે ઓળખવામાં આવતો હતો સોલંકી કાળના અંદર. મિત્રો યાદ રાખી લેજો, આ બધું છે ને એ સોલંકી કાળના અંદર ગણવામાં આવતું હતું. હવે 129મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુર્જર પ્રતિહાર વંશનો વિસ્તાર કયો છે? તો ઉત્તર ગુજરાત એને કહેવાય છે, બરોબર. હવે 130મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રકૂટ વંશનો વિસ્તાર કયો છે? તો દક્ષિણ ગુજરાત છે ને મિત્રો એ રાષ્ટ્રકૂટ વંશનો વિસ્તાર ગણાતો હતો, દક્ષિણ ગુજરાત. તો આ પ્રશ્નો મિત્રો એટલા માટે લેવામાં આવ્યા છે કે જે આ મહત્વના વંશો છે મિત્રોને કયા વિસ્તારના અંદર પહેલા વિસ્તરેલા હતા એના ડિટેલના પ્રશ્નો હવેની એક્ઝામોના અંદર પૂછાઈ શકે છે. એટલા માટે મારે આ પ્રશ્નો અંદર લેવા પડે. હવે 131મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુર્જર પ્રતિહાર વંશના સ્થાપક કોણ છે? તો નાગભટ્ટ પ્રથમ છે. હવે 132મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુર્જર પ્રતિહાર વંશના કયા રાજાએ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવેલો? તો નાગભટ્ટ બેએ કરાવેલો. હવે 133મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુર્જર પ્રતિહાર વંશનો પ્રતાપી રાજા કોણ છે? તો મિહિર ભોજ છે. હવે 134મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુર્જર પ્રતિહાર વંશની રાજધાની કઈ? તો ભીલમાલ છે. યાદ રાખી લેજો, ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો. હવે 135મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇતિહાસમાં આદિવરા ઉપનામથી કોણ ઓળખાતું હતું? કયો રાજા ઓળખાય છે? તો મિહિર ભોજ રાજા છે ને ઇતિહાસના અંદર આદિવરા ઉપનામથી ઓળખાય છે. કોણ? મિહિર ભોજ રાજા, જેનું ઉપનામ છે આદિવરા. હવે 136મા નંબરનો પ્રશ્ન સમજીએ કે યુએન સાંગે પોતાના કયા પુસ્તકમાં ભીલમાલનો ઉલ્લેખ કરેલો છે? તો સિયુકી નામના પુસ્તકના અંદર મિત્રો યુએન સાંગે ભીલમાલનો ઉલ્લેખ કર્યો છે. હવે 137મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મિહિર ભોજે પોતાની રાજધાની કઈ બનાવી? તો કનોજને બનાવી હતી. અને આ પ્રશ્ન
પ્રશ્ન ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયો. હવે 138માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કવિ માગે શાની રચના કરેલી? તો શિશુપાલ વધની મિત્રો કવિ માગે રચના કરેલી છે. હવે 139માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુર્જર પ્રતિહાર વંશમાં સૌથી મહાન જ્યોતિષ આચાર્ય કોણ હતા? તો બ્રહ્મગુપ્ત હતા અને એમણે બ્રહ્મફૂટ સિદ્ધાંત નામની રચના કરી હતી. ડાયરેક્ટ પ્રશ્ન બની શકે છે કે બ્રહ્મફૂટ સિદ્ધાંતની રચના કોને કરેલી? તો બ્રહ્મગુપ્તે કરેલી હતી. બરોબર. અને જે બ્રહ્મગુપ્ત છે ને મિત્રો એ ગુર્જર પ્રતિહાર વંશના સૌથી મહાન જ્યોતિષ શાસ્ત્રી હતા. હવે 140માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રકૂટ વંશનો સ્થાપક કોણ છે? તો દંતી દુર્ગ છે. હવે 141માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રકૂટ વંશની રાજધાની કઈ છે? તો માન્યખેટ, જેને હાલમાં નાસિક તરીકે ઓળખવામાં આવે છે. હવે 142માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇલોરાની ગુફામાં દશાવતાર મંદિરનું નિર્માણ કોને કરાવેલું? તો દંતી દુર્ગે કરાવેલું છે. અને આ પ્રશ્ન ઘણી બધી એક્ઝામોના અંદર આવી ગયેલો છે. હવે 143માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કૃષ્ણ પ્રથમનું ઉપનામ જણાવો. તો અકાલ વર્ષ છે ને મિત્રો એ કૃષ્ણ પ્રથમનું ઉપનામ છે. હવે 144માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં અલગ રાષ્ટ્રકૂટ શાખાની સ્થાપના કોણે કરેલી? તો કકરાજે કરેલી છે. મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે મિત્રો. ગુજરાતમાં અલગ રાષ્ટ્રકૂટ શાખાની સ્થાપના કોણે કરી? તો કકરાજે કરેલી છે. હવે 145માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇલોરાની ગુફામાં કૈલાસ મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું? તો કૃષ્ણ પ્રથમે કરાવેલું છે. અને આ પ્રશ્ન એક્ઝામના અંદર આવી શકે છે. હવે 146માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધ્રુવ પ્રથમ ઉપનામ જણાવો. તો ધ્રુવ પ્રથમનું ઉપનામ છે મિત્રો ધારવર્ષ અથવા શ્રી વલ્લભ. આ ધ્રુવ પ્રથમનું ઉપનામ છે અને ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયું છે. હવે 147માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધ્રુવ પ્રથમના પુત્રનું નામ જણાવો. તો ગોવિંદ ત્રણ છે ને મિત્રો એ ધ્રુવ પ્રથમનો પુત્ર હતો. હવે 148માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા રાજાને માતા મહાલક્ષ્મીનો ઉપાસક માનવામાં આવે છે? તો અમોધ વર્ષ જે છે ને મિત્રો એને માતા મહાલક્ષ્મીનો ઉપાસક તરીકે માનવામાં આવે છે. કયા રાજાને? અમોઘ વર્ષ રાજાને. અને આવા જ પ્રશ્નો મિત્રો તમારી એક્ઝામના અંદર 100% હવેથી પૂછાશે. પ્રશ્નોનું લેવલ કેવું લાગે છે કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 149માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતની રાષ્ટ્રકૂટ શાખાનો અંતિમ રાજા કોણ હતો? તો કૃષ્ણ અલાક વર્ષ હતો. યાદ રાખી લેજો મિત્રો. કૃષ્ણ અલાક વર્ષ છે ને મિત્રો એ ગુજરાતની રાષ્ટ્રકૂટ શાખાનો અંતિમ રાજા કહેવાય છે. હવે 150માં નંબરનો પ્રશ્ન છે કે કામરેજનું જૂનું નામ શું છે? તો કમણીજ છે મિત્રો. યાદ રાખી લેજો કમણીજ. હવે 151માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મોડાસાનું જૂનું નામ શું છે? તો મોહડ વાસક. યાદ રાખી લેજો મોહડ વાસક છે ને એ મોડાસાનું જૂનું નામ છે. અને મિત્રો તમને ખબર છે કે જે નવા શહેરોના નામ છે ને એના જૂના નામ કયા હતા મિત્રો? એના પરથી પ્રશ્નો હવે વારંવાર પૂછાતા હોય છે. એટલા માટે મારે આ ડિટેલ આના અંદર લેવી પડી. તો મિત્રો આ પ્રશ્નનું લેવલ તમને કેવું લાગ્યું છે કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. અને આવા જ પ્રશ્નોવાળા મેં અલગ અલગ વિષયો પર મિત્રો વિડીયો બનાવ્યા છે. તમે ના જોયા હો તો મારી ચેનલ પર પડ્યા છે મિત્રો, જોઈ લેજો. એની ડિટેલ પણ થોડી જાણી લો, કારણ કે તમારી વર્ગ 3ની એક્ઝામના અંદર હવે આ 9 વિષયો પર જે વિડીયો બનાવ્યા છે એ ઘણું બધું તમને કવર કરી આપશે. બરોબર. તો આ રીતના વિષયો પર મેં વિડીયો બનાવ્યા છે મિત્રો. ગુજરાતી સાહિત્ય, ભારતનો ઇતિહાસ, ભારતનું બંધારણ, ભારતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતની ભૂગોળ અને સામાન્ય વિજ્ઞાન કે જેને આપણે વિજ્ઞાન ટેકનોલોજી કહે છે. આમ 9 વિષયો પર મિત્રો મેં એપિસોડ નંબર 1 બધાના અપલોડ કરી દીધા છે અને અમુક વિષયોના એપિસોડ નંબર 2 પણ અપલોડ થઈ ગયા છે મિત્રો. આ બધા વિડીયો તમારે સારી રીતે જોવા હોય મિત્રો તો મેં મારી ચેનલ પર એક પ્લેલિસ્ટ તૈયાર કરી છે જેનું નામ છે ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી વિડીયો. એના અંદર આ બધાના આ 99 વિષયોના એપિસોડ નંબર 1 અને એપિસોડ નંબર 2 પણ અપલોડ કરી દીધા છે. ત્યાં જઈને પણ તમે આ બધા વિડીયો જુઓ અને તમારા મિત્રોને શેર કરજો. અને બીજી મહત્વની વસ્તુ મિત્રો કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે. આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરજો. કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીની અને જે યુટ્યુબ ઉપર વિડીયો અપલોડ કરું તો એની લિંક પણ તરત હું ત્યાં આપી દઉં છું કે જેથી કરીને વિડીયો તમને તરત જોવા મળે. બરોબર. હવે 152માં નંબરનો પ્રશ્ન સમજીએ અને મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે કે અલ મસૂદીએ દર્શાવેલા 4 મહાન સામ્રાજ્ય કયા ગયા છે? તો રોમન સામ્રાજ્ય, બગદાદનો ખલીફા, ચીની સમ્રાટો અને રાષ્ટ્રકૂટો. જે આટલા છે ને મિત્રો એ અલ મસૂદી એવું કહે છે કે આ 4 છે ને એ બહુ મહાન સામ્રાજ્ય
સામ્રાજ્ય હતા કે જે બહુ શક્તિશાળી હતા, બરોબર, કે જેનું આપણું ગુજરાતનું રાષ્ટ્રકૂટોનો પણ આના અંદર સમાવેશ થાય છે. હવે 153માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પંચાસર પર આક્રમણ કયા રાજા દ્વારા કરવામાં આવેલ છે? તો રાજા ભુવડ દ્વારા મિત્રો પંચાસર ઉપર આક્રમણ કરવામાં આવે છે. હવે 154માં નંબરનો પ્રશ્ન સમજીએ કે જય શિખરી ચાવડાની પત્નીનું નામ જણાવો. તો રૂપસુંદરી. હવે 155માં નંબરનો પ્રશ્ન સમજીએ કે જય શિખરી ચાવડાના પુત્રનું નામ જણાવો. તો વનરાજ ચાવડા. હવે 156માં નંબરનો પ્રશ્ન સમજીએ વનરાજ ચાવડાને શસ્ત્રની તાલીમ આપનાર કોણ હતું? તો સુરપાળ એના મામા હતા ને એમને વનરાજ ચાવડાને શસ્ત્રની તાલીમ આપી હતી, જેમનું નામ હતું સુરપાળ. હવે 157માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વનરાજ ચાવડાને રાજ્ય કાર્યને તાલીમ આપનાર વ્યક્તિ કોણ છે? તો આચાર્ય શીલગુણ સૂરી હતા. મિત્રો યાદ રાખી લેજો, મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે, આના અંદરથી જ પ્રશ્નો વારંવાર આવતા હોય છે. એટલે પ્રશ્નને એકવાર સમજી લઈએ કે વનરાજ ચાવડાને રાજ્ય કાર્યની તાલીમ આપનાર વ્યક્તિ કોણ છે? તો આચાર્ય શીલગુણ સૂરી. હવે 158માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વનરાજ ચાવડાનો રાજ્ય અભિષેક કોના પાસે કરાવ્યો? તો કાકરાપાડ ગામની પોતાની માનીતી બહેન જેનું નામ છે શ્રીદેવી પાસે વનરાજ ચાવડાનો રાજ્ય અભિષેક કરવામાં આવ્યો હતો. હવે 159માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વનરાજ ચાવડાએ પોતાના મિત્ર ચાંપાની યાદમાં કયું શહેર વસાવ્યું? તો પાવાગઢની તળેટી ચાંપાનેર નામનું શહેર વસાવ્યું. હવે 160માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વનરાજ ચાવડાએ અણહિલ ભરવાડની યાદમાં કયું શહેર વસાવ્યું? તો અણહિલપુર પાટણને વસાવ્યું છે. યાદ રાખી લેજો, અને આ પ્રશ્નો મિત્રો તમને બધાને આવડતા હશે. હવે 161માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વનરાજ ચાવડાએ પાટણમાં કયું દેરાસર બંધાવ્યું? પંચાસર પાર્શ્વનાથનું દેરાસર વનરાજ ચાવડાએ પાટણના અંદર બંધાવ્યું. કયું? પંચાસર પાર્શ્વનાથનું. આ ઘણી બધી એક્ઝામની અંદર આ પ્રશ્ન આવી ગયેલો છે. હવે 162માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વનરાજ ચાવડો નવલકથાના લેખક કોણ છે? તો આનો જવાબ આવશે મિત્રો મહિપતરામ રૂપરામ નીલકંઠ, જેમણે 1881ના અંદર વનરાજ ચાવડો નામની નવલકથા લખેલી. હવે 163માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વનરાજ ચાવડાના પુત્રનું નામ જણાવો. તો યોગરાજ હતું મિત્રો. હવે 164માં નંબરનો પ્રશ્ન સમજીએ કે યોગરાજના પુત્રનું નામ જણાવો. તો ક્ષેમરાજ હતું, બરોબર. વનરાજ ચાવડાના પુત્રનું નામ યોગરાજ અને યોગરાજના પુત્રનું નામ હતું ક્ષેમરાજ. આવી રીતના મિત્રો પ્રશ્નો 1000 વાર પૂછાઈ ગયા છે. જૂના પેપર એકવાર ચેકઆઉટ કરી લેજો એટલે તમને થોડો આઈડિયા આવી જાય. હવે 165માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સામંતસિંહ ચાવડા પોતાની બહેન લીલાવતીના લગ્ન કોના સાથે કરાવે છે? તો રાજા રાજ સાથે કરાવે છે. શું નામ છે? રાજા રાજ. હવે 166માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મૂળ રાજના માતા પિતાનું નામ જણાવો. તો લીલાવતી અને રાજા રાજ આ બંને એના માતા પિતા છે મૂળરાજ સોલંકીના. હવે 167માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મૂળરાજના મામાનું નામ જણાવો. તો સામંતસિંહ છે મિત્રો એ મૂળરાજના મામા છે. હવે 168માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચાવડા વંશનો સમયગાળો જણાવો. તો આનો જવાબ આવશે મિત્રો ઈસવીસન 746થી ઈસવીસન 942નો જે સમયગાળો છે ને એ ચાવડા વંશનો સમયગાળો કહેવાય છે. મિત્રો આ સમયગાળાના અંદરથી પણ પ્રશ્નો ઘણી બધી વાર પૂછાઈ ગયા છે. એટલા માટે આ મારે વિડીયો જે બનાવ્યું છે સંપૂર્ણ ગુજરાતનો ઇતિહાસનો વિડીયો કે જેના અંદર એક પણ ડિટેલ આપણે બાકી રાખવાની નથી કે જે તમારી એક્ઝામ બહાર જાય, બરોબર. એટલા માટે જ આ પ્રકારના વિડીયો બનાવવામાં આવે છે. હવે 169માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સોલંકી વંશનો સમયગાળો જણાવો. તો ઈસવીસન 1942થી 1244નો જે સમયગાળો છે ને મિત્રો એ સોલંકી વંશનો સમયગાળો છે. હવે 170માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચાવડા વંશમાં અગત્યના બંદરો કયા હતા? તો ભરૂચ અને ખંભાત બે બંદરો છે ને મિત્રો એ ચાવડા વંશના અંદર ખૂબ અગત્યના બંદરો હતા. હવે 171માં નંબરનો પ્રશ્ન સમજીએ કે હેમચંદ્રાચાર્ય દ્વારા કયા ગ્રંથની રચના કરવામાં આવી? તો દયાશ્રાય નામના ગ્રંથની રચના કરવામાં આવી હતી કે જેના અંદર ચાવડા વંશનો અને સોલંકી કાળનો ઇતિહાસ જોવા મળે છે. હવે 172માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કવિ બિલ્હણ ક્યાંના કવિ હતા? તો કાશ્મીરી કવિ હતા અને આ છે ચાવડા વંશના કવિ હતા. હવે 173માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનો સુવર્ણ યુગ કયો કહેવાય છે? તો સોલંકી કાળ છે ને મિત્રો એ ગુજરાતનો સુવર્ણ યુગ કહેવાય છે. ઘણી બધી એક્ઝામોના અંદર આ પ્રશ્ન આવી ગયો. હવે 174માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સોલંકી વંશનો ઇતિહાસ કયા ગ્રંથમાંથી મળી આવે છે? તો મેરુતુંગ રચિત પ્રબંધ ચિંતામણી નામના ગ્રંથના અંદરથી સોલંકી વંશનો ઇતિહાસ જોવા મળે છે. હવે 175માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મૂળરાજ સોલંકીનું નામ કઈ રીતે પડ્યું? તો મૂળ નક્ષત્રના અંદર એનો જન્મ થયો હતો મિત્રો એટલા માટે આનું મૂળરાજ સોલંકી નામ પાડવામાં આવ્યું હતું. આ રીતના પણ પ્રશ્નો આવી શકે છે. હવે 176માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ આબુ રસના અંદર કરવામાં આવ્યો છે અને આબુ રસ છે ને એ ગ્રંથ છે મિત્રો જે 1233ના અંદર આની રચના થઈ હતી. આ જૈન ગ્રંથ છે, યાદ રાખી લેજો. હવે 177
78માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત અને સૌરાષ્ટ્રનો સરહદીય વિસ્તાર કયા સોલંકી રાજાના સમયમાં નક્કી થયો? તો મૂળરાજસિંહ સોલંકીના સમયના અંદર મિત્રો ગુજરાત અને સૌરાષ્ટ્રની સરહદી વિસ્તાર નક્કી કરવામાં આવ્યો. હવે 178માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વંથલીના રાજા કોણ છે? તો ગ્રહરીપુ છે મિત્રો. આ સોલંકીના સમયની વાત થાય છે બરોબર. હવે 179માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કચ્છના રાજા કોણ હતા સોલંકી સમયના અંદર? તો લાખા ફુલાણી હતા. હવે 180માં નંબરનો પ્રશ્ન સમજીએ કે દક્ષિણ ગુજરાતના જેને લાટ પ્રદેશ આપણે તરીકે ઓળખીએ છીએ એ સોલંકી સમયના અંદર એના રાજા કોણ હતા? તો બારપ્પન હતા. કોણ હતા? બરપ્પન અથવા બારપ્પન આને તરીકે ઓળખવામાં આવે છે. અને આ 3 પ્રશ્નો છે મિત્રો મોસ્ટ ટાઈમપી છે બરોબર. આના અંદરથી પ્રશ્નો વારંવાર જોડકા રૂપે પણ આવે છે અને વિધાન વાક્યના અંદર પણ પૂછાઈ જાય છે. એટલા માટે આ ડિટેલ મારે લેવી પડે. હવે 181માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સિદ્ધપુરમાં રુદ્ર મહાલયનું નિર્માણ કાર્ય કોને કરાવેલું? તો મૂળરાજ સોલંકીએ કરાવેલું. હવે 182માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચામુંડરાજ સોલંકીએ માળવાના કયા શાસકને હરાવેલો? તો સિંધુરાજને હરાવેલો. મિત્રો યાદ રાખી લેજો. આ મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે અને આ રીતનો કોર્નર પ્રશ્ન બની શકે છે કે ચામુંડરાજ સોલંકીએ માળવાના કયા શાસકને હરાવેલો? તો સિંધુરાજને હરાવેલો. હવે 183માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વલ્લભરાજ સોલંકીનું ઉપનામ શું હતું? તો રાજ માણશંકર હતું. શું હતું? વલ્લભરાજ સોલંકીનું ઉપનામ શું હતું? રાજ માણશંકર. હવે 184માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વલ્લભરાજ સોલંકીના પિતાનું નામ જણાવો. તો ચામુંડરાજ સોલંકી એના પિતાનું નામ છે. હવે 185માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વલ્લભરાજ સોલંકીનું મૃત્યુ કઈ રીતે થાય છે? તો શીતળાના રોગના કારણે મિત્રો આ વલ્લભરાજ સોલંકીનું મૃત્યુ થાય છે. હવે 186માં નંબરનો પ્રશ્ન સમજીએ કે દુર્લભરાજ કયા ધર્મને માનતો હતો? તો જૈન ધર્મના મિત્રો ઉપાસક હતો આ દુર્લભરાજ. હવે 187માં નંબરનો પ્રશ્ન સમજીએ કે દુર્લભરાજના પિતાનું નામ જણાવો. તો આનો જવાબ આવશે મિત્રો દુર્લભરાજના પિતાનું નામ છે ચામુંડરાજ. હવે 188માં નંબરનો પ્રશ્ન છે મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે કે દુર્લભરાજે પાટણમાં કયું સરોવર બંધાવ્યું? તો દુર્લભ સરોવર બંધાવ્યું હતું. અને કૌંસના અંદર એક ડિટેલ આપી છે મિત્રો પાછળથી આ સરોવરનું સહસ્ત્રલિંગ સરોવર તરીકે સિદ્ધરાજના સમયના અંદર ઓળખાયું હતું. પહેલાનું નામ હતું દુર્લભ સરોવર, ત્યારબાદ સિદ્ધરાજના સમયના અંદર સહસ્ત્રલિંગ સરોવર આનું નામ બદલવામાં આવ્યું. હવે 189માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભીમદેવ પ્રથમના પિતાનું નામ જણાવો. તો નાગરાજ નામ છે મિત્રો. અને કોણ કોના પિતા છે મિત્રો એના અંદરથી પ્રશ્નો વારંવાર આવતા હોય છે. એટલા માટે આ રીતના પ્રશ્નો મેં ડિઝાઇન કર્યા છે. હવે 190માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મોહમ્મદ ગઝનવીએ સોમનાથ પર આક્રમણ કોના શાસનમાં કરેલું? તો ભીમદેવ પ્રથમના સમયના અંદર કરેલું. અને આ પ્રશ્ન મિત્રો ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયો. હવે 191માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મોહમ્મદ ગઝનવીએ સોમનાથ પર આક્રમણ ક્યારે કરેલું? તો 1026 ઈસવીસન 1026ના અંદર કરેલું છે. થોડું આના અંદર મિત્રો ટાઈપિંગ મિસ્ટેક છે, ગઝલ થઈ ગઈ છે, પણ મોહમ્મદ ગઝનવી તમારે સમજવાનું. હવે 192માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મોહમ્મદ ગઝનવીના આક્રમણના લીધે ભીમદેવ પ્રથમ ક્યાં આશ્રય લે છે? તો કચ્છના કંથકોટ કિલ્લાના અંદર મિત્રો. હવે 193માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભીમદેવ પ્રથમનું ઉપનામ જણાવો. તો ભીમ બાણાવાળી હતું બરોબર. અને ઘણી બધી એક્ઝામોના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો. તો મિત્રો આ સંપૂર્ણ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો તમને કેવા લાગ્યા છે મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ હતો એપિસોડ નંબર 2, પણ આના અગાઉ મેં આના ઉપર એપિસોડ નંબર 1 અપલોડ કરી દીધો છે મિત્રો. ના જોયો તો મારી ચેનલ પર જઈને જોઈ લો. અને આવા જ પ્રશ્નોવાળા વિડીયો મિત્રો મેં અલગ અલગ 9 વિષયો ઉપર બનાવ્યા છે મિત્રો. જે વિષયો આ પ્રમાણે છે મિત્રો, જોઈ લો કે જે તમારી વર્ગ 3ની એક્ઝામના અંદર તમને ખૂબ જ કામ આવવાના છે. પહેલો વિષય છે ગુજરાતી સાહિત્ય, ભારતનો ઇતિહાસ, ભારતનું બંધારણ, ભારતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતની ભૂગોળ અને સામાન્ય વિજ્ઞાન કે જેને આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી કહીએ છીએ. આવા 9 વિષયો ઉપર મેં મિત્રો એપિસોડ નંબર 1 અપલોડ કરી દીધા છે. અને અમુકના એપિસોડ નંબર 2 પણ બની ગયા છે અને અપલોડ પણ થઈ ગયા છે. તો મિત્રો જોઈ લો પ્રશ્નોનું લેવલ કેવું છે. એવા જ પ્રશ્નો સાથે મેં અલગ અલગ 9 વિષયો ઉપર વિડીયો બનાવ્યા છે મિત્રો બરોબર. કે એક એપિસોડના અંદર 100 પ્રશ્નો તો હશે જ મિત્રો. એટલે તમે સમજી શકો છો કે કેટલા પ્રશ્નોની તમને તૈયારી થઈ શકે છે બરોબર. તો આ બધા વિડીયોને તમારે સારી રીતે જોવા હોય તો મેં મારી ચેનલ પર એક પ્લેલિસ્ટ તૈયાર કર્યું છે જેનું નામ છે ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી વિડીયો. એના અંદર આ 99
એના અંદર આ 99 વિષયોના વિડીયો એપિસોડ નંબર 1 અને અમુક વિષયોના એપિસોડ નંબર 2 પણ અપલોડ કરી દીધા છે, જે તમે મારી ચેનલ પર જઈને વિઝિટ કરી શકો છો, જોઈ શકો છો અને તમારા મિત્રોને એ વિડીયોની લિંક શેર કરજો અને તમારા જેટલા પણ એજ્યુકેશન ગ્રુપ હોય એના અંદર પણ આ વિડીયોને શેર કરજો મિત્રો, બરોબર. અને બીજી મહત્વની વસ્તુ તે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે, આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની જીકેની અને આવનારી ભરતીની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું. હવે 194માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભીમદેવ પ્રથમના શાસનના મંત્રી કોણ હતા? તો વિમલ શાહ મંત્રી હતા મિત્રો, અને આબુના સુબા તરીકે એમની નિમણૂક કરવામાં આવી હતી. હવે 195માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મોહમ્મદ ગઝનવીની સોમનાથ ચઢાઈનું વર્ણન કોણે અને કયા પુસ્તકના અંદર કરેલું છે? તો અલ-બરૂનીએ કરેલું છે. કિતાબ ઉલ હિન્દ નામના પુસ્તકના અંદર મિત્રો આનું વર્ણન કરવામાં આવેલું છે. હવે 196માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મોઢેરાનું સૂર્ય મંદિર કોણે બંધાવેલું છે? તો ભીમદેવ પ્રથમે મિત્રો આ મોઢેરાનું સૂર્ય મંદિર બંધાવેલું છે, અને ઘણી બધી એક્ઝામોના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો. હવે 197માં નંબરનો પ્રશ્ન અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો કે ભીમદેવ પ્રથમે તેની પત્ની સુમેલા દેવીની યાદમાં કયું મંદિર બંધાવેલું છે? તો સુમલેશ્વર મંદિર મિત્રો ભીમદેવ પ્રથમે એની પત્નીની યાદના અંદર બંધાવેલું છે, કે જેમની પત્નીનું નામ છે સુમેલા દેવી, બરોબર. અને એના જ નામ ઉપરથી એક મંદિર બંધાવ્યું હતું જેનું નામ છે સુમલેશ્વર મંદિર. બસ આટલી ડિટેલ યાદ રાખવાની. હવે 198માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પાટણમાં રાણકી વાવ કોણે બંધાવી? તો ભીમદેવ પ્રથમની પત્ની ઉદયમતીએ બંધાવેલી. હવે 199માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વડનગરમાં કીર્તિ તોરણનું નિર્માણ કાર્ય કોણે કરાવેલું છે? તો ભીમદેવ પ્રથમ દ્વારા મિત્રો આ વડનગરના કીર્તિ મંદિર તોરણનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું, અને ઘણી બધી એક્ઝામોના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. તો હવે મિત્રો 200માં નંબરનો પ્રશ્ન છે, જે આપણે સંપૂર્ણ ગુજરાતના ઇતિહાસનો જે આપણે વિડીયો બનાવ્યું છે મિત્રો, એના અંદર લાસ્ટમાં નંબરના 200માં નંબરનો પ્રશ્ન છે મિત્રો. આગળ સિરીઝ ચાલુ રહેશે. પ્રશ્નને એકવાર આપણે સમજી લઈએ કે ભીમદેવની 3 રાણીઓના નામ જણાવો. એક છે સુમેલા દેવી, બીજા નંબરની ઉદયમતી, ત્રીજા નંબરની બકુલા દેવી, જેને ચૌલા દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો આ 200 પ્રશ્નો મિત્રો સંપૂર્ણ ગુજરાતના ઇતિહાસની પ્રશ્નોત્તરીના અંદર આપણે લીધા છે. એ તમને કેવા લાગ્યા છે કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. અને બીજી મહત્વની વસ્તુ કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો, આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની અને આવનારી ભરતીની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું. અને મારી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો, કે જે તમારી વર્ગ 3ની એક્ઝામના અંદર તમને ખૂબ જ કામ આવવાના છે. ચાલો મળીએ આપણે બીજા વિડીયોના અંદર.